કરવા જઈ રહ્યા છો, શું છે એની માહિતી? હું કીર્તિભાઈ કે પટેલ, પ્રેસિડેન્ટ મહેસાણા જિલ્લા નાગરિક મિત્ર મંડળ આણંદ, છેલ્લા 30 વર્ષથી પ્રમુખ સ્થાને છું. અમારું મંડળ 1975 અસ્તિત્વમાં છે અને ચેરિટેબલ કમિશનર અંડરમાં નોંધાયેલું ટ્રસ્ટ છે. સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને આ જગ્યા અમને સરકારશ્રી તરફથી ભેટ આપવામાં આવેલી છે. સરકારે અમને ભેટ આપી હતી અને એક શિક્ષણના હેતુથી અમને આ જગ્યા મળેલી છે. આ જગ્યા પર અમે સંસદ સભ્યોનો ફાળો માનનીય રાજ્યસભાના સભ્યશ્રીઓ તથા અન્ય સભ્યો તરફથી જે દાન મળ્યું છે એ દાનનો ઉપયોગ કરી અને 2013માં અમે અહીંયા સ્કૂલ ચાલુ કરી, MJ કિડ્સ નામે સ્કૂલ ચાલુ કરી. એ પછી 2015માં MJ પ્રાઇમરી સ્કૂલ ચાલુ કરી અને અત્યારે હવે અમને સમાજની જરૂરિયાત પ્રમાણે એવું લાગ્યું કે આજે માણસો અને કપલો અને પેરેન્ટ્સ બહુ બિઝી હોય છે અને એના હિસાબે એમના બાળકોને સાચવવા માટે, કાળજી લેવા માટે અત્યારે એક વ્યવસ્થાની જરૂર છે. એ જરૂરિયાતના ભાગરૂપે અમે આ એક નવું સોપાન, નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેને અમે MJ ડે કેર નામ આપેલું છે. તો એમાં 1 વર્ષથી માંડી અને 11મા ધોરણ સુધી ભણતા બધા જ બાળકોને અમે અહીંયા સાચવવાના છીએ. મા બાપની જરૂરિયાત પ્રમાણે, એમની રહેણીકરણી પ્રમાણે, એમના સ્ટેટસ પ્રમાણે, એમના ઘરમાં જે રીતે બાળકની કેર લેતા હોય એ રીતે અહીંયા અમે વ્યવસ્થા પૂરી પાડીશું. એના માટેનો ટ્રેન સ્ટાફ છે અમારી પાસે. 2013થી કિડ્સ ચલાવી રહ્યા છીએ એટલે અમારા જે સ્ટાફ છે એને ઘણો બહોળો અનુભવ છે અને સમાજની જરૂરિયાત છે કે અત્યારે મા બાપ બંને જોબ કરતા હોય, ડૉક્ટર કપલ હોય કે બંને ઓફિસમાં હોય, લોયર્સ હોય બંને ઓફિસમાં હોય, એવા સંજોગોમાં બાળકોને સાચવનાર અત્યારે સંયુક્ત કુટુંબો રહ્યા નથી. એ સંજોગોમાં આ બાળકોને સાચવવા માટે અમે એક વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ, જે સમાજમાં આણંદ વિદ્યાનગર ખાતે એક સારી વ્યવસ્થા અમે પૂરી પાડીશું એવી હું સમાજને અને અહીં વસતા સૌ નાગરિકોને એક ખાતરી આપું છું.